જય સોમનાથ। હું હેમલ ભટ્ટ, શ્રી સોમપરા બ્રાહ્મણ સમાજ પ્રમુખ સોમનાથ। સોમનાથ મંદિરનો 75મો સ્થાપના દિવસ એટલે વૈશાખ સુદ પાંચમ। છેલ્લા 2 વર્ષથી તીર્થ પુરોહિત શ્રી સોમપરા બ્રાહ્મણ સમાજ સોમનાથ દ્વારા આ તિથિના દિવસે એટલે કે વૈશાખ સુદ પાંચમના દિવસે સોમનાથ મહાદેવની પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવે છે। સૌ સનાતનીઓના સહયોગથી આ પાલખી યાત્રા ભવ્ય રીતે ઉજવવામાં આવે છે। આ વખતે પણ આવનારી 2 મે અને શુક્રવાર એટલે કે વૈશાખ સુદ પાંચમ 2 મે અને શુક્રવારના રોજ ભવ્યાતિ ભવ્ય સોમનાથ મહાદેવનો સ્થાપના દિવસ ઉજવવામાં આવશે। બપોરે 2 વાગે પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે પ્રથમ પૂજન કરી અને પાલખી યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે। આ પાલખી યાત્રા છે એ પ્રભાસ પાટણના મુખ્ય માર્ગો ઉપર ફરવાની છે। સોમનાથ મહાદેવ નગરચર્યાએ નીકળવાના છે। આ પાલખી યાત્રામાં સૌ સનાતનીઓ જોડાય, આ અલૌકિક પ્રસંગમાં સાક્ષીરૂપ બની પોતાને ધન્યતાનો અનુભવ કરાવે એવી આપ સૌ સનાતનીઓને વેરાવળ, પાટણ સહિત આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારો અને સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના સનાતનીઓ આ પાલખી યાત્રામાં જોડાય એવી આપ સૌને હું વિનંતી કરું છું। સમય છે બપોરે 2 વાગે જૂના સોમનાથ મંદિર આગળથી આ પાલખી યાત્રાનો પ્રારંભ થનાર છે। જય સોમનાથ।